કેમ છો બધા? મજામાં હશો? લાસ્ટ લેક્ચરમાં આપણે એટમ્સ ચેપ્ટરમાં થોડાક કોન્સેપ્ટનું ડિસ્કશન કર્યું હતું અને એના રિલેટેડ MCQ સોલ્વ કર્યા હતા. આ લેક્ચરમાં આપણે એવા જ કોન્સેપ્ટના થોડાક વધારે MCQ સોલ્વ કરશું, જેમાં સૌથી પહેલાં 2 MCQ માટે રકમ તમારી સામે રહેલી છે. પોઝ કરી અને જાતે સોલ્વ કરવાની ટ્રાય કરી જુઓ, બરોબર? પછી આગળ વધીએ, સોલ્યુશન જોઈએ આ 2 MCQનું. હવે આમાં પહેલો MCQ છે એ એવું કહે છે કે હાઇડ્રોજન અણુમાં જ્યારે ઇલેક્ટ્રોન n=4 થી n=2 કક્ષામાં સંક્રાંતિ અનુભવે ત્યારે વાદળી રંગનો પ્રકાશ ઉત્સર્જિત કરે છે. તો જ્યારે ઇલેક્ટ્રોન n=5 થી n=2 કક્ષામાં સંક્રાંતિ અનુભવે ત્યારે કયા રંગના પ્રકાશનું ઉત્સર્જન કરે? હવે બંને કિસ્સામાં જુદી જુદી કક્ષાઓમાંથી સંક્રાંતિ અનુભવી એટલે કે ઉર્જા ગુમાવી વિકિરણનું ઉત્સર્જન કરી અને ઇલેક્ટ્રોન છે એ બીજી કક્ષામાં આવે છે. એનો મતલબ બંને કિસ્સામાં આપણે બામર શ્રેણીની વાત કરીએ છીએ, બરોબર? કારણ કે જ્યારે કોઈ પણ કક્ષામાંથી બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન આવે ત્યારે ઉત્સર્જિત જે તરંગ લંબાઈઓ હશે એ બામર શ્રેણીમાં આવશે, એવું આપણને ખ્યાલ છે. જે દ્રશ્ય પ્રકાશમાં કોઇન્સાઇડ થાય છે, એટલે કે જેમાં આવતી તરંગ લંબાઈઓ દ્રશ્ય પ્રકાશની હોય છે. હવે એમાં જ આપણને કીધું છે કે જ્યારે 4 થી 2 આવે છે ત્યારે વાદળી રંગનો પ્રકાશ ઉત્સર્જિત થાય છે. તો આપણી પાસે સૂત્ર છે, ઓપ્શન એ છે આવા કે રાતો, પીળો, લીલો કે જાંબલી જ્યારે 5માંથી 2માં આવે. તો પહેલાંનું નોર્મલ સોલ્યુશન જોઈ લઈએ, પછી શોર્ટકટ આપું, બરોબર? તમને અત્યાર સુધી થોડીક તો લાઇટ થઈ જ ગઈ હશે. કયા કલરની થઈ છે એ ખબર નથી, પણ લાઇટ તો થઈ જ હશે કે કયો ઓપ્શન સાચો આવી શકે. પહેલાં જોઈ લઈએ જે નોર્મલ સોલ્યુશન છે ગણતરીવાળું. તો કે આપણી પાસે 1/λ બરાબર છે r બ્રેકેટમાં 1/n1² - 1/n2² સૂત્ર. તો પહેલા કેસમાં જ્યારે આપણને એવું કીધું છે કે વાદળી રંગ ઉત્સર્જિત થાય છે જ્યારે 4 થી 2 કક્ષામાં આવે છે, તો આપણી પાસે સૂત્ર છે એ મુજબ બીજી કક્ષામાં આવે છે એટલે 2નો વર્ગ અને ચોથી કક્ષામાં આવે છે એટલે 4નો વર્ગ, એટલે 1/4 - 1/16. ગણતરી ખ્યાલ જ છે આપણને, સ્ટાન્ડર્ડ છે, બરોબર? તો આ થશે λ1 બરાબર 16/3 ગુણ્યા 1/r. હવે 1/r ને આપણે 910, 911, 912 એંગસ્ટ્રોમ લઈએ છીએ, જે પ્રમાણે ગણતરી એડજસ્ટ થતી હોય. તો આ કેસમાં છેદમાં 3 છે તો 912 લઈએ. તો 912/3 304 થશે અને એ આપણને તરંગ લંબાઈ આવશે 4864 એંગસ્ટ્રોમ. હવે તમને ખ્યાલ જ હશે કે આ 4માંથી 2માં આવે છે. એનો મતલબ કે આ બામર શ્રેણીની બીજી રેખા છે, બીજી તરંગ લંબાઈ છે. પહેલી બામર શ્રેણીની પહેલી રેખા કઈ થાય તરંગ લંબાઈ? તો કે જ્યારે 3 થી 2 આવે. બીજી તો કે 4 થી 2 આવે છે. ત્રીજી તો કે 5 થી 2 આવે છે. અને આપણને ખ્યાલ જ છે એમ એક શ્રેણીમાં જેમ જેમ સંક્રાંતિ મોટી થતી જશે, એટલે કે એનર્જી ગેપ મોટો થતો જશે, એમ તરંગ લંબાઈ ઘટતી જશે. તો એક શ્રેણીમાં સૌથી મોટી તરંગ લંબાઈ માટે તમારે સૌથી ઓછી ઉર્જાની સંક્રાંતિ થવી જોઈએ. તો એનો મતલબ 4 થી 2માં જે સંક્રાંતિ થઈ એની તરંગ લંબાઈ જે હતી એના કરતાં 5 થી 2ની તરંગ લંબાઈ નાની જશે. જો મેં અહીંયા લખ્યું છે લેમ્બડા ડિક્રીઝિસ, બરોબર? તરંગ લંબાઈ ઘટે છે. અને ગણતરી કરીને જોવું હોય તો પણ તમે ગણતરી કરીને પણ જોઈ શકો છો, જ્યાં હવે 5મીમાંથી બીજી કક્ષામાં આવે છે. તો અહીંયા મેં રાઉન્ડ ઓફ કર્યું છે, 100/21 ને 5 લઈ લીધા છે રાઉન્ડ કરીને, તો એ તમને 4555 એંગસ્ટ્રોમ મળે છે.
એનો મતલબ 4800થી ઘટીને 4500 થયું, તરંગ લંબાઈ ઘટી. હવે દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈની રેન્જ આપણને ખ્યાલ છે કે એ 4000થી 8000ની વચ્ચે છે. અને વિબગ્યોર અથવા આપણને જેમ યાદ છે એમ જાને વાલી પીનારા, બરોબર, એમાં ત્રીજો રંગ છે વાદળી. એની તરંગ લંબાઈ છે એના કરતાં બીજી વખત જે મળી એની તરંગ લંબાઈ ઓછી હોવી જોઈએ. અને વિબગ્યોરમાં જેમ આપણે આગળ વધશું એમ તરંગ લંબાઈ ઘટતી જશે, વધતી જશે, આવૃત્તિ ઘટતી જશે, બરોબર. તો અહીંયા આપણને 4 ઓપ્શન આપ્યા છે. પહેલામાં વાદળી આપણને કહી દીધું છે, એના સિવાયના 4 ઓપ્શન છે, જે છે લાલ, પીળો, લીલો અને જાંબલી. તો તમે જોઈ શકો છો એમ કે બી પછી એટલે કે બ્લુ પછી જે આપણને લીલો, પીળો અને લાલ એ 3 ઓપ્શન આપ્યા છે એ જમણી તરફ છે, જ્યાં લેમડા વધે છે. એનો મતલબ તરંગ લંબાઈ વધે ને તો આ 3માંથી એકાદ ઓપ્શન આવે. પણ અહીંયા તો તમે જોઈ જ શકો છો એમ કે તરંગ લંબાઈ ઘટે છે. તો એનો મતલબ 2 જ ઓપ્શન આવી શકે, કાં વાદળી, કાં જાંબલી અને કાં ઇન્ડિગો એટલે કે નીલો, બરોબર. તો આ કેસમાં આપણી પાસે એક જ ઓપ્શન છે જાંબલી, બરોબર, વાયોલેટ, જે ઓપ્શન ડી છે આપણો. તો આ કેસમાં જો તમે કોઈ પણ પ્રકારની ગણતરી ન કરો તો પેન ઉપાડ્યા વગર પણ તમે જવાબ આપી શકો. શું કામે? તો કે તમને યાદ હોય તો આપણે એવું કીધું હતું કે કોઈ પણ શ્રેણીની મહત્તમ તરંગ લંબાઈ ત્યારે મળે, ધારો કે તમે લાયમન શ્રેણીની વાત કરો તો 2 થી 1માં સંક્રાંતિ અનુભવે ત્યારે મહત્તમ તરંગ લંબાઈ મળે. અને ન્યૂનતમ તરંગ લંબાઈ ક્યારે મળે? તો કે અનંતથી 1માં આવે. હવે બામર શ્રેણી માટે કહીએ તો 3 થી 2માં આવે મહત્તમ, અનંતથી 2માં આવે તો ન્યૂનતમ. યાદ જ હશે તમને. તો આ કેસમાં તમે સમજી જ શકો કે જેમ જેમ સંક્રાંતિ મોટી થતી જશે, એટલે કે 3 થી 2, 4 થી 2, 5 થી 2, એમ તરંગ લંબાઈ ઘટતી જશે. તો આ કેસમાં આપણને ક્લિયર આઈડિયા મળી જ ગયો છે કે પહેલા કેસમાં 4 થી 2, બીજા કેસમાં 5 થી 2. એનો મતલબ તરંગ લંબાઈ ઘટી જ હોવી જોઈએ. અને વાદળી કરતાં ઓછી તરંગ લંબાઈ હોય એવો એક જ ઓપ્શન છે જાંબલી. બાકી ત્રણેય રાતો પીળો અને લીલો ત્રણેય માટે તરંગ લંબાઈ વાદળી કરતાં મોટી હોય છે. તો કોઈ પણ પ્રકારની ગણતરી કર્યા વગર, પેન ઉપાડ્યા વગર તમે ડાયરેક્ટ ઓપ્શન ડી ટીક કરી શકો છો. પણ આપણને એ વસ્તુ યાદ હોવી જોઈએ. તો એના પછીના એમસીક્યુના સોલ્યુશનમાં જઈએ તો કે હાઇડ્રોજન અણુમાં ઇલેક્ટ્રોન ત્રીજીમાંથી બીજી કક્ષામાં સંક્રાંતિ કરે ત્યારે ઉત્સર્જિત તરંગ લંબાઈ λ0 છે. તો જ્યારે ઇલેક્ટ્રોન ચોથીમાંથી બીજી કક્ષામાં સંક્રાંતિ કરે ત્યારે ઉત્સર્જિત તરંગ લંબાઈ કેટલી હશે? અને એના ઓપ્શન આવા કંઈક છે. તો ચાલો એની કેલ્ક્યુલેશન જોઈ લઈએ. તો કે પહેલા કિસ્સામાં એ ત્રીજીમાંથી બીજી કક્ષામાં સંક્રાંતિ અનુભવે છે, તો ત્યારે ગણતરી કંઈક આ રીતે થશે. લસા 36 લેશું તો 9 - 4 એટલે 5 થશે. તો λ0 તમને મળશે 36/5R. આ કેસમાં આપણે મૂલ્ય નથી મેળવવાની જરૂર, કારણ કે આપણને λ0ના સ્વરૂપે જ જવાબ પૂછ્યો છે. બાકી આપણે 1/r કિંમત મૂકી અને 910 મૂકીને આમાં ગણતરી કરી શકત, પણ એ અત્યારે કરવાની જરૂર રહેતી નથી. તો આ તમને λ0ની કિંમત મળી ગઈ. હવે બીજા કિસ્સામાં એ ચોથામાંથી બીજી કક્ષામાં આવે છે, તો પાછું આપણે લસા લેશું તો એ આપણને 3/16 જવાબ મળશે, એનું વ્યસ્ત થઈ જશે. હવે આ કેસમાં હું બે તરંગ લંબાઈનો ગુણોત્તર લઈ લઉં, લેમડા અને λ0નો. તો એક તમને મળ્યું 36/5R ને બીજું મળ્યું 16/3R. તો R કેન્સલ થશે, છેદનો છેદ અંશમાં 16 × 5 છેદમાં 3 × 36. પછી તો સિમ્પલ સાદુરૂપ જ છે અને તમને લેમડાનો જવાબ મળશે 20/27 λ0. એકદમ ઇઝી સમ છે. ખાલી 1/rની કિંમત આપણે આમાં મૂકવાની નથી. . 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
ચાલો એના પછીના બે સમ છે આવા કંઈક દાખલા, પોઝ કરી અને નોટ કરી લ્યો અને સોલ્વ કરવાની ટ્રાય કરો. જો તમે આવા દાખલા બીજી કોઈ બુકમાંથી સોલ્વ ન કર્યા હોય તો હું એવું રેકમેન્ડ કરીશ કે આ દાખલાની રકમ તમે લખી લ્યો બુકમાં અને સોલ્યુશન કરતા જાઓ સાથે સાથે, અને એ તમારી પાસે બુકમાં રાખો. જેમ આપણે લેક્ચરમાં તમને એક દાખલા હું ગણાવતો એ જ રીતે તમારે નોટ અને પેન લઈને ખાલી મૂવી જોતા હોય એ રીતે કોન્સેપ્ટ સમજવાનું આમાં નથી કે આપણે મૂવી જોતા હોય એમ આખો વિડીયો લેક્ચર જોઈ નાખીએ. સાથે સાથે ગણતરી કરતા જાઓ, નોટ અને પેન સાથે જ રાખો, ને તમને યુનિક રકમ લાગે કે આ રકમ નવી છે તો એ રકમ તમે ખાસ લખી લ્યો અને એનું સોલ્યુશન પણ સાથે લખો, જેથી કરીને તમે રિવિઝન વખતે તમને આ બહુ હેલ્પફુલ થશે. બરાબર? અને હું પણ ટ્રાય એવી જ કરું છું કે રિપીટ ના થાય સમ. પ્રેક્ટિસ માટે તમે આવા સમ ગોતી અને તમારી જાતે પ્રેક્ટિસ કરો. શક્ય હોય એટલા નવા પ્રકારના સમ કવર કરવાની હું ટ્રાય કરું છું. બરાબર? જેમ આપણે ક્લાસરૂમમાં કરીએ છીએ. તો અહીંયા પહેલાં બે ક્વેશ્ચન આ છે અને એના પછીના બે ક્વેશ્ચન આવા કંઈક છે. પોઝ કરી અને નોટ કરી લ્યો. તો સોલ્યુશન જોતા જઈએ. તો કે હાઇડ્રોજન જેવા અણુ જેનો પરમાણુ ક્રમાંક Z છે, હાઇડ્રોજન લાઇક એટમ, બરોબર, હાઇડ્રોજન અણુ પોતે નથી આ કિસ્સામાં, તેના માટે બ્રેકેટ શ્રેણીની ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ અને હાઇડ્રોજન અણુ માટે બામર શ્રેણીની ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ જો સમાન હોય તો Z બરાબર ખાલી જગ્યા. હાઇડ્રોજન જેવો અણુ એટલે એમાં આપણે Z બરાબર 1 નહીં લખી શકીએ, એના માટે Z બરાબર આપણે Z રાખશું, જે સોલ્યુશનના અંતે આપણને Z નો જવાબ મળશે. અને બીજા કેસમાં આપણે એને સરખાવવાનું કોની સાથે છે તો કે હાઇડ્રોજન અણુ માટે બામર શ્રેણીની ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ. હવે ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ ક્યારે મળે? જ્યારે સંક્રાંતિ મોટામાં મોટી હોય, એટલે કે અનંતથી જે તે કક્ષામાં. હવે બ્રેકેટ શ્રેણી કીધી છે તો બ્રેકેટ શ્રેણી માટે શું થશે? યાદ રાખ્યું હશે ને કાંઈક શોર્ટ કી, લાઇમન, બામર, પાશ્ચન, બ્રેકેટ, લાઈ, બા, પા, બ્રે, એવું કંઈક યાદ રાખ્યું હશે. બરોબર? તો આ કેસમાં આપણને બ્રેકેટ શ્રેણી માટે અનંત ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ તમને અનંતમાંથી ચોથી કક્ષામાં જ્યારે ઇલેક્ટ્રોન આવશે ત્યારે ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ આપશે, અને બામર શ્રેણી માટે ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ મળશે અનંતથી બીજી કક્ષામાં. હાઇડ્રોજન માટે Z બરાબર 1 લેશું અને હાઇડ્રોજન લાઇક એટમ માટે Z બરાબર Z લેશું. હવે બે સરખા જ છે તો બેને સરખાવી દઈએ. તો સૂત્ર છે એમ RZ² કૌંસમાં 1 તો કે બામર શ્રેણી માટે બીજી કક્ષામાં આવશે. ક્યાંથી આવશે તો કે અનંતથી આવશે, એટલે 2 વર્ગ, અને બ્રેકેટ શ્રેણી માટે અનંત કક્ષામાંથી ચોથી કક્ષામાં આવશે એટલે 4 વર્ગ. RR કેન્સલ થઈ જશે, Z² રહેશે. બરોબર? હાઇડ્રોજન લાઇક એટમ માટે તો અહીંયા તમને Z ની કિંમત 2 મળશે ગણતરી કરતા. એકદમ સહેલો જ સમ છે, પણ આપણે ખાલી એવું કહી દીધું છે કે ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ, તો એ તો આપણને યાદ જ હોવું જોઈએ કે ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ આપણને ત્યારે મળશે જ્યારે સંક્રાંતિ અનંત કક્ષામાંથી જે તે કક્ષામાં આવશે. બરોબર? જે તે શ્રેણીની સાથે સંકળાયેલી કક્ષા હશે એમાં આવશે. બરોબર? તો એના પછીનો પ્રશ્ન છે કે લાઇમન શ્રેણીની ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ સાથે સંકળાયેલ આવૃત્તિ F1 છે. આ બહુ જ ઇન્ટરેસ્ટિંગ સમ છે. લાઇમન શ્રેણીની પ્રથમ તરંગ લંબાઈ સાથે સંકળાયેલ આવૃત્તિ F2 છે અને બામર શ્રેણીની ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ સાથે સંકળાયેલ આવૃત્તિ F3 છે. તો F1, F2 અને F3 વચ્ચેનો સંબંધ નીચેનામાંથી કયો હશે? અને આપણને 4 સંબંધ આપ્યા છે. તો આ કિસ્સામાં આપણે ત્રણેય જે તરંગ લંબાઈ છે એ કઈ ત્રણેય જે આવૃત્તિ છે એ કઈ તરંગ લંબાઈઓ સાથે સંકળાયેલી છે એ જોવાનું છે. તો કે લાઇમન શ્રેણીની ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ ક્યારે મળે? લાઇમન શ્રેણી એટલે સંક્રાંતિ અનુભવશે 1 અને ક્યાંથી અનુભવશે તો કે અનંતથી. ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ કીધી ને, પછી
લાયમન શ્રેણીની પ્રથમ તરંગ લંબાઈ, એનો મતલબ મોટામાં મોટી તરંગ લંબાઈ. તો સંક્રાંતિ ક્યાંથી આવશે? તો કે 2 થી 1 માં. લાયમન શ્રેણી છે ને એટલે. અને બામર શ્રેણીની ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ, એનો મતલબ અનંતથી 2 માં. બરોબર. તો આ ત્રણેય તરંગ લંબાઈ સાથે સંકળાયેલી આવૃત્તિ F1, F2 અને F3 છે. તો સોલ્યુશન જોઈએ તો કે પેલા કેસમાં ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ લાયમન શ્રેણીની એટલે અનંતથી 1. હવે આપણી પાસે છે C બરાબર લેમડા અપોન ટી, એટલે કે C બરાબર લેમડા ઇન્ટુ એફ, જેમાંથી આપણે લેમડાને સૂત્રનો કરતા બનાવીએ તો એ C અપોન એફ થશે. અને આપણી પાસે 1 અપોન એફનું સૂત્ર છે, 1 અપોન લેમડાનું સૂત્ર છે સોરી, તો એમાં આપણે લેમડાની કિંમત મૂકીએ તો C અપોન એફ એટલે છેદનો છેદ એફ છે એ અંશમાં જતો રહેશે, અને C જે છેદમાં છે એ સામેની તરફ ગુણાકારમાં આવી જાય. અને હાઇડ્રોજન અણુની જ વાત કરીએ છીએ આપણે, એટલે Z1 એનો સ્ક્વેર એટલે 1 જ થશે. તો R સાથે ગુણાકારમાં C આવી જશે. તો F1 બરાબર તમને મળ્યું RC, ગણતરી ચેક કરી લ્યો જાતે જ. બીજા કેસમાં તમને એવું કીધું કે લાયમન શ્રેણીની લાંબામાં લાંબી તરંગ લંબાઈ, એનો મતલબ 2 થી 1 સંક્રાંતિ. તો ત્યારે તમને F2 નો જવાબ મળ્યો 3/4 RC. અને ત્રીજા કેસમાં તમને એવું કીધું કે બામર શ્રેણીની ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ એટલે અનંતથી 2 કક્ષામાં, તો એ થશે RC/4. તો તમે જોઈ શકો છો એમ કે F2 બરાબર છે 3/4 RC, F3 બરાબર છે RC/4. બેયનો સરવાળો કરશો એટલે RC મળશે, જે તમને F1 જેટલું છે. તો તમને સંબંધ શું મળ્યો? F1 બરાબર F2 પ્લસ F3, જે ઓપ્શનમાં નથી. પણ ઓપ્શનમાં એવું પણ છે પાછું કે F1 માઇનસ F2 બરાબર F3. તો જો હું F2 ને ડાબી તરફ લઈ જાઉં તો એ માઇનસ થઈ જશે અને મને ઓપ્શનમાં રહેલો જવાબ મળી જશે. તો આ રીતે અજ્ઞાત સ્વરૂપે આપણે આવૃત્તિ આપેલી છે અને આવૃત્તિ વચ્ચેનો સંબંધ આપણે મેળવો છે. એના પછીના દાખલામાં જઈએ. એકદમ પી કેટેગરીનો દાખલો છે, જાતે જ સોલ્વ થઈ જ જવો જોઈએ. જો રીડબર્ગ અચળાંકનું મૂલ્ય 10⁵ મીટર ઇન્વર્સ લેવામાં આવે તો બામર શ્રેણીની ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ હાઇડ્રોજન અણુ માટે સાથે સંકળાયેલ તરંગ સંખ્યા આપો. હવે આપણે તરંગ સંખ્યા મેળવવાની છે, એટલે કે તરંગ લંબાઈનું વ્યસ્ત. તો એની માટેનું તરંગ લંબાઈનું સૂત્ર આપણને ખ્યાલ જ છે, 1 અપોન લેમડા R ઇન્ટુ Z². હાઇડ્રોજન અણુ છે એટલે Z1 થશે. અને બામર શ્રેણીની ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ એટલે કે અનંતથી બીજી કક્ષામાં એટલે 2 નો વર્ગ, તો એ થઈ જશે R/4. હવે Rનું મૂલ્ય તમારે 10⁵ લેવાનું છે એવું તમને રકમમાં આપેલું છે, અને 1/4 છે એ 0.25 થશે, જે આપણો ઓપ્શન બી થશે. 0.25 ગુણ્યા 10⁵, અને 1 અપોન લેમડા એ જ આપણી તરંગ સંખ્યા થશે. તો આ રીતે આપણને બહુ ઇઝીલી જવાબ મળી જશે. તો શ્રેણીઓ સાથે સંકળાયેલા આપણે ઘણા બધા દાખલા સોલ્વ કર્યા, બરોબર. હવે આપણે થોડાક બીજા પ્રકારના દાખલા જોઈએ, જેમાં રકમ કંઈક આવી છે કે હાઇડ્રોજન અણુની nમી કક્ષામાં ઇલેક્ટ્રોનની કોણીય ઝડપ ઓમેગા વડે અપાતી હોય તો ઓમેગા અને n એટલે કે કોણીય ઝડપ અને કક્ષાની સંખ્યા, કક્ષા ક્રમાંક, એ બે વચ્ચેનો સંબંધ શું છે એ આપણે મેળવવાનો છે. તો એનું સોલ્યુશન કંઈક આવું છે, જોઈ લઈએ આપણે. હવે બોહરે કીધું કે ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં રહી શકે જેનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. એટલે આપણને સૂત્ર મળ્યું L બરાબર NH/2π. હવે L બરાબર તમે mvr લખી શકો, mvr બરાબર NH/2π. v ની જગ્યાએ તમે લખી શકો r ઓમેગા, એટલે mr² ઓમેગા થશે. હવે આમાં અચળ જે પદ છે એને આપણે દૂર કરીએ તો ચલે છે એની નિશાની તમને મળશે ઓમેગા, ચલે છે n/r² ને જમણી તરફ લઈ જાય એટલે છેદમાં વયા જશે. હવે nમી કક્ષામાં જ્યારે ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય તો એની ત્રિજ્યા કેટલી? તો એ ત્રિજ્યા અને nમી કક્ષા વચ્ચેનો સંબંધ આપણી પાસે કંઈક આવો છે કે r બરાબર n²h²ε0 ના છેદમાં πmze².
બરોબર. તો આમાં ફક્ત ચલ છે એ ત્રિજ્યા અને એ કોની ઉપર આધાર રાખે છે તો કે કક્ષાની ક્રમાંક ઉપર, કક્ષા સંખ્યા ઉપર. બાકી બધું તો એચ છે, એપ્સિલોન છે, પાઈ, એમ, ઝેડ, ઈ બધું જ અચળ છે. કારણ કે આપણે કોઈ નિશ્ચિત અણુની જ વાત કરીએ છીએ તો દળ, વિદ્યુત ભાર, પરમાણુ ભાર બધી જ વસ્તુ અચળ હશે, ખાલી એક કક્ષાની સંખ્યા જ બદલાશે. તો આર ચલે છે એન સ્ક્વેર થશે. હવે આપણી પાસે ઓમેગા ચલે છે એન અપોન આર સ્ક્વેર છે, એમાં આરની જગ્યાએ તમે એન સ્ક્વેર મૂકી શકો. તો એન સ્ક્વેરનો સ્ક્વેર એટલે એનની 4 ઘાત થઈ જશે. અંશમાં એક વખત એન છે એ કેન્સલ થઈ જશે. તો ઓમેગા ચલે છે 1/n³ આવો એક તમને સંબંધ મળશે, જે આપણો ઓપ્શન ડી થશે. તો કક્ષાના આ સૂત્ર આપણે લાસ્ટ લેક્ચરમાં એની તારવણી પણ જોઈ હતી અને થિયરીમાં પણ આપણને બહુ સારી રીતે ખબર જ છે, બરોબર. તો એનો જ ડાયરેક્ટ આપણે અહીંયા ઉપયોગ કરી અને સૂત્રની તારવણી કરી છે અને સંબંધ મેળવો છે એનમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનના કોણીય વેગ અને કક્ષા ક્રમાંક વચ્ચેનો સંબંધ જે છે, બરોબર. ઓમેગા ચલે છે 1/n³. ચાલો એના પછીના 2 દાખલા છે, એની રકમ કંઈક આવી છે. પોઝ કરીને નોટ કરી લ્યો, જાતે સોલ્વ કરવાની ટ્રાય કરો. ચાલો તો સોલ્યુશન જોઈ લઈએ. હજી 2 દાખલા છે, 3 દાખલા છે, એ પણ નોટ કરી લ્યો. પહેલાં આ 2 નોટ કરી લ્યો. હવે આ એક નોટ કરી લ્યો, છેલ્લો દાખલો, બરોબર. સોલ્યુશન જોઈ લઈએ બધાનું. પેલું છે હાઇડ્રોજન અણુમાં એક ઇલેક્ટ્રોન n બરાબર n1 કક્ષાથી n બરાબર n2 કક્ષામાં સંક્રાંતિ અનુભવે છે. જો ઇલેક્ટ્રોનનો આવર્તકાળ પ્રારંભિક અવસ્થામાં એટલે કે n1માં તેની અંતિમ અવસ્થા n2 કરતાં 8 ગણો હોય તો n1 અને n2ની શક્ય કિંમત કેટલી થાય? હવે તમને એવું કીધું છે કે જો ઇલેક્ટ્રોનનો આવર્તકાળ પ્રારંભિક અવસ્થામાં તેની અંતિમ અવસ્થા કરતાં 8 ગણો હોય. હવે અહીંયાથી જ તમને લાઇટ થઈ જવી જોઈએ કે કક્ષાની ત્રિજ્યા વધારે હોય ને તો જ એને પૂરું કરતા સમય વધારે લાગે. એનો મતલબ આ કોઈ મોટી કક્ષામાંથી નાની કક્ષામાં આવવો જોઈએ, બરોબર. તો એવા ઓપ્શન આપણી પાસે કેટલા છે તો કે 2 જ ઓપ્શન છે, n1 બરાબર 8 થી 1 અને 4 થી 2. સી અને ડી શું કહે છે તો કે 2 થી 4માં જાય છે અને 1 થી 8માં જાય છે. એ ઓપ્શન આ કેસમાં શક્ય નથી. તો 50-50 લાઇફલાઇન તો લાગુ પડી ગઈ આપણને. 2 જ ઓપ્શન છે, એમાંથી આપણે જવાબ લઈ આવવાનો છે. તો એના સોલ્યુશનની વાત કરીએ તો અહીંયા આપણને આવર્તકાળનો સંબંધ આપ્યો છે. તો સેમ પાછું આપણે જે રીતે હમણાં સૂત્રની તારવણી કરી એમ ઓમેગા અને એન વચ્ચેના સંબંધ સુધી પહોંચશું. સેમ એ જ રીતે આરના સૂત્રનું આર અને એનનો સંબંધ, આર ચલે છે એન સ્ક્વેર, પછી કોણીય વેગમાનનો સંબંધ. હવે mr સ્ક્વેર ઓમેગામાં આપણે તો ટી જોઈએ છીએ આવર્તકાળ, એટલે ઓમેગાની જગ્યાએ હું 2π/t લખી શકું. તો આ થઈ જશે 1/t ચલે છે n/r સ્ક્વેર અને પાછું r ચલે છે n સ્ક્વેર એટલે 1/t ચલે છે 1/n³. આવું એક સંબંધ મળશે આપણને. તો ટી ચલે છે n³ આવું કહી શકાય. તો આવર્તકાળ અને કક્ષા ક્રમાંક વચ્ચેનો આ સંબંધ મળી ગયો. જો તમને લાસ્ટ દાખલાનો રિઝલ્ટ યાદ હોય કે ઓમેગા ચલે છે 1/n³, તો એ સંબંધનો ઉપયોગ કરીને ડાયરેક્ટ તમે લખી શકો ટી ચલે છે n³. પણ જો યાદ હોય તો, અને જો યાદ ન હોય તો તમે બહુ ઇઝીલી મેળવી પણ શકો છો. જો એક્ઝામમાં યાદ ન આવે તો તારવી પણ શકાશે આ સંબંધ. તો આ સંબંધનો ઉપયોગ કરી અને આપણે જે રિઝલ્ટ આપ્યું છે એ જોઈ લઈએ. તો કે ટી ચલે છે n કીધું છે એટલે કે T1/T2 બરાબર n1³/n2³. તો અંતિમ અવસ્થા કરતાં પ્રારંભિક અવસ્થામાં એનો આવર્તકાળ 8 ગણો છે એટલે કે 8/1 થશે. અને આનું ઘનમૂળ કાઢીએ તો 2/1 થશે. એનો મતલબ ઇલેક્ટ્રોન બીજી કક્ષામાંથી પહેલી કક્ષામાં આવેલ હોવો જોઈએ. ગુણોત્તર તો એવો જ હોવો જોઈએ, પણ એવો તો કોઈ ઓપ્શન છે નહીં.
તો હું અંશ છેદને 2 વડે ગુણી નાખું તો એ મને મળી જશે 4/2, એટલે કે ચોથી કક્ષામાંથી બીજી કક્ષામાં ઇલેક્ટ્રોને સંક્રાંતિ અનુભવેલી હોવી જોઈએ, તો જ આવર્તકાળનો આ સંબંધ સાચો પડે. બરોબર. તો 4 થી 2 છે એ આપણો ઓપ્શન થશે બી. સી અને ડી તો પહેલાં જ આપણે ના પાડી દીધી હતી કે ઓપ્શન સી અને ડી શક્ય નથી. તો એ અને બી માંથી સિલેક્ટ કરવાનો હતો, તો આપણી પાસે જવાબ મળ્યો છે અહીંયા ઓપ્શન બી. એના પછીના એમસીક્યુમાં જોઈએ તો તમને એવું કીધું છે કે હાઇડ્રોજન અણુની પ્રથમ કક્ષામાં ઇલેક્ટ્રોનનો પ્રવેગ કેટલો હશે. હવે ઇલેક્ટ્રોન છે એ ચાક ગતિ કરે છે, બરોબર, કક્ષા પરિભ્રમણ કરે છે, તો એની ઉપર કંઈક પ્રવેગ લાગતો હશે ને, કેન્દ્ર ત્યાગી, જેને આપણે mv²/r સૂત્રથી બળ આપીએ છીએ. તો F બરાબર ma ને સરખાવીએ તો A બરાબર v²/r થશે. બરોબર. તો આપણી પાસે A બરાબર v²/r સૂત્ર છે. તો જો એમાંથી હું v ની જગ્યાએ v નું સૂત્ર મૂકી દઉં તો L બરાબર NH/2π કોણીય વેગમાન એટલે કે mvr થશે. અને પેલી કક્ષા કીધી છે તો હું n બરાબર 1 મૂકી દઉં તો mvr બરાબર થશે h/2π, તો v બરાબર થશે h/2πrm અથવા 2πmr. અને આ જે v નો જવાબ મળ્યો એને હું A બરાબર v²/r, જે કેન્દ્ર ત્યાગી બળ છે એમાંથી કેન્દ્ર ત્યાગી પ્રવેગ મેળવી અને v²/r સૂત્રમાં v ની કિંમત મૂકી દઉં તો v નો વર્ગ થઈ જશે, એટલે કે h²/4π²m²r². હજી પણ ભાગાકારમાં છેદ છે, છેદમાં છે r છે, તો 1/r મૂકી દઉં તો એ r³ થઈ જશે. તો આપણને જવાબ મળશે h²/4π²m²r³. તો આ રીતે બહુ ઇઝીલી તમે આ દાખલાનો જવાબ મેળવી શકો. એના પછીનો આપણી પાસે દાખલો છે તો કે જ્યારે એક આલ્ફા કણને v વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવતથી પ્રવેગિત કરી એક ન્યુક્લિયસ તરફ છોડવામાં આવે ત્યારે તેનું નજીકતમ અંતર સ્મોલ r મળે છે. ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ, આવું કંઈક આવ્યું હતું યાદ હોય તો, કે જો તમે એક આલ્ફા કણને એક ન્યુક્લિયસ તરફ છોડશો, એક અણુ તરફ, તો થશે શું, તો કે આલ્ફા કણ પોતે ધનભારિત છે, ન્યુક્લિયસ પણ ધનભારિત છે, તો આલ્ફા કણની ગતિ ઉર્જા ઘટતી જશે. શું કામે, તો કે જેમ જેમ એ ન્યુક્લિયસ તરફ જશે એમ અંતર ઘટશે. અંતર ઘટે એટલે ધન વચ્ચેનું અપાકર્ષી બળ વધે. આ અપાકર્ષી બળની વિરુદ્ધ કાર્ય કરતા કરતા આલ્ફા કણની ગતિ ઉર્જા ખર્ચાતી જશે અને એક બિંદુ એવું આવશે જ્યાં નજીકમાં નજીક પહોંચી અને આલ્ફા કણ ત્યાંથી પાછો વળશે. આ નજીકતમ બિંદુને આપણે ક્લોઝેસ્ટ એપ્રોચ કહીએ છીએ. તો તમને એવું કહેવામાં આવ્યું છે કે v વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનથી એને તમે પ્રવેગિત કર્યો છે, એટલે કે ગતિ ઉર્જા આપી છે, ત્યારે મળતું ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ એટલે કે નજીકતમ અંતર સ્મોલ r છે. હવે જો આલ્ફા કણની જગ્યાએ એક પ્રોટોનને આટલા જ પોટેન્શિયલ ડિફરન્સથી એટલે કે વિદ્યુત સ્થિતિમાનના તફાવતથી પ્રવેગિત કરી અને ન્યુક્લિયસ તરફ છોડવામાં આવે તો પ્રોટોન માટે નજીકતમ અંતર કેટલું મળે, r2r, r/2 કે r/4. બરોબર. તો એનું સોલ્યુશન આપણે જોઈએ. તો કે અહીંયા મેં તમને કીધું એમ કે આપણે શરૂઆતમાં આલ્ફા કણને છોડ્યો, ધીરે ધીરે નજીકતમ અંતર જ્યારે આવશે ત્યારે એની સંપૂર્ણ ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ થઈ જશે, એટલે કે કાઇનેટિક એનર્જી ગેટ્સ કન્વર્ટેડ ઇન્ટુ પોટેન્શિયલ એનર્જી, એટલે કે ke બરાબર pe. હવે બે વિદ્યુત ભારિત કણો હોય એ બે વચ્ચે અંતર r હોય તો ઈ તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણને ખબર છે કે q સ્મોલ q અપોન r, જ્યાં કેપિટલ Q છે એ જે તે અણુ છે, જે તે ન્યુક્લિયસ છે એની અંદર રહેલો ધનભાર છે Ze, અને સ્મોલ q છે એ આલ્ફા કણનો અથવા તો જે કણને આપણે પ્રવેગિત કરીને ન્યુક્લિયસ તરફ છોડીએ છીએ એનો વિદ્યુતભાર થશે સ્મોલ q. એક કેસમાં આલ્ફા કણ, બીજા કેસમાં પ્રોટોન.
અને સ્મોલ આર છે એ બે વચ્ચેનું નજીકતમ અંતર છે. હવે તમે ગતિ ઉર્જા કઈ રીતે મેળવો છો? તો કે ગતિ ઉર્જા તમે મેળવો છો વિદ્યુત સ્થિતિમાનના તફાવત. તો એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમને QV જેટલું ઉર્જા આપશે, બરોબર. તો QV બરાબર તમે સરખાવી શકો કે કેપિટલ Q સ્મોલ Q અપોન R. તો સ્મોલ Q અને સ્મોલ Q કેન્સલ થઈ જશે. જ્યાં સ્મોલ Q શું હતું? તો કે જે કણને તમે ન્યુક્લિયસ તરફ ફેંકો છો એનો વિદ્યુતભાર. તો આ કેસમાં જો તમે R એટલે કે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ, નજીકતમ અંતરને સૂત્રનો કરતા બનાવો તો એ સૂત્ર તમને મળશે KQ અપોન V. હવે જો તમે ન્યુક્લિયસ બદલાવતા નથી, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બદલાવતા નથી, હવે ન્યુક્લિયસ ન બદલાવો તો કેપિટલ Q ટોટલ વિદ્યુતભાર અચળ રહે ન્યુક્લિયસની અંદર રહેલો, V વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પોટેન્શિયલ ડિફરન્સ અચળ રહે છે, અને K તો અચળ છે જ. તો જો તમે ન્યુક્લિયસ કે પોટેન્શિયલ ડિફરન્સ બદલાવતા નથી તો ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ અપ્રોચ એટલે કે નજીકતમ અંતર બદલાશે નહીં. તમે શરૂઆતમાં આલ્ફા કણનો ઉપયોગ કર્યો, પછી પ્રોટોનનો ઉપયોગ કર્યો, પણ બંને કેસમાં તમે ન્યુક્લિયસ એટલે કે જેની તરફ તમે આલ્ફા કણ કે પ્રોટોનને ફેંકો છો એ, અને જેટલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતથી બેયને પ્રવેગિત કરો છો એ બેયમાંથી કોઈ પણ વસ્તુ બદલાવતા નથી તો તમને નજીકતમ અંતર પણ બદલાયેલું જોવા મળશે નહીં. ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ તમને સેમ જ મળશે બે કિસ્સામાં. કોન્સેપ્ટ ખાસ સમજવા જેવો છે. આ MCQ કોન્સેપ્ટ વાઇઝ તમને સ્ટ્રોંગ બનાવશે, બરોબર. સ્ટ્રોંગ આમાં આપણો કોન્સેપ્ટ થઈ જશે એટલે આપણને આમાં કોઈ પણ પ્રકારના ટ્વિસ્ટ કરીને ક્વેશ્ચન પૂછે તો આપણને કોઈ પણ પ્રકારનો આમાં વાંધો નહીં આવે, બરોબર. તો ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચમાં આપણે યાદ એ રાખવાનું છે કે એની જે કાંઈ પણ ગતિ ઉર્જા હશે એનું સંપૂર્ણ રૂપાંતર થઈ જશે સ્થિતિ ઉર્જામાં ત્યારે નજીકતમ હશે જે પ્રવેગિત કણ હશે એ, અને ત્યાંથી પાછો વળશે તો નજીકતમ અંતર ત્યારનું આપણને R મળશે, જે બદલાશે નહીં જો તમે ન્યુક્લિયસ કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ન બદલાવો તો. આમાં જ તમને પ્રશ્ન પૂછી શકે કે ધારો કે તમે આલ્ફા કણની જગ્યાએ પ્રોટોનનો ઉપયોગ કરો છો અને વિદ્યુત સ્થિતિમાન બમણું કરી નાખો છો, તો ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ વિદ્યુત ભારના લીધે પ્રભાવિત નહીં થાય. તમે આલ્ફા કણ મોકલો કે પ્રોટોન મોકલો એનાથી ફેર નહીં પડે, પણ વિદ્યુત સ્થિતિમાન બમણો કરી નાખ્યું ને તમે તો ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ અડધું થઈ જશે, બરોબર. અને જો સામેવાળા ન્યુક્લિયસમાં કોઈ ફેરફાર લઈ આવો તમે તો પણ એ મુજબનો ફેરફાર થાય. તો આવો કોઈ ફેરફાર કરીને આ જ MCQ તમને બીજી રીતે પણ પૂછી શકાય. બટ જો આ MCQ પૂછાય કે જ્યાં તમે V અને Q એટલે કે ન્યુક્લિયસ અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન રાખો છો તો તમારે આ જવાબમાં કોઈ પણ ફેરફાર આવશે નહીં. એટલે કે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ બે કેસમાં સરખો જ મળશે. એના પછીનો આપણી પાસે દાખલો છે તો કે ચોથી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની દ બ્રોગલી તરંગ લંબાઈ કેટલી થાય, જેના ઓપ્શન 2πr, 4πr, 8πr અને 16πr છે, જ્યાં R છે એ પ્રથમ કક્ષાની ત્રિજ્યા છે. હવે આ કેસમાં આપણી પાસે સૂત્ર છે દ બ્રોગલી તરંગ લંબાઈ સાથે સંકળાયેલું, તો કે લેમડા બરાબર h/p, જ્યાં p વેગમાન છે. હવે આપણી પાસે nમી કક્ષામાં ઇલેક્ટ્રોન શક્ય છે તો એ થશે કોણીય વેગમાન nh/2π, જ્યાં ત્રિજ્યા તો કે nમી કક્ષા સાથે સંકળાયેલી ત્રિજ્યા હશે એટલે કે mvr બરાબર nh/2π. તમે mv ને વેગમાન p કહી શકો તો prn એટલે કે nમી કક્ષાની ત્રિજ્યા બરાબર nh/2π થશે. હવે જે લેમડા બરાબર h/p હતું એને રિઝલ્ટ 1 કહીએ અને આ નવા રિઝલ્ટને 2 કહીએ, અને જે p નો તમને જવાબ મળ્યો એ p નો જવાબ આપણે સૂત્ર નંબર 1 માં મૂકી દઈએ તો p થશે h/લેમડા. તો લેમડા બરાબર થશે h/nh/2πrn, જ્યાં h અને h કટ થશે, 2πrn છેદનો છેદ અંશમાં જતા રહેશે, છેદમાં વધશે n.
તો આ તમને લેમડાનો સંબંધ મળ્યો. હવે પહેલી કક્ષા માટે આપણી પાસે સૂત્ર છે, તો કે પહેલી કક્ષાની ત્રિજ્યાને આપણે આર કીધી છે અને આપણી પાસે આરનું સૂત્ર છે n²h²ε0 ના છેદમાં πm/z². તો ચલ એમાં n² જ છે, તો આર ચલે છે n². હવે n છે એ કક્ષા ક્રમાંક છે. r1 પહેલી કક્ષાની ત્રિજ્યા, r4 ચોથી કક્ષાની ત્રિજ્યા. તો 1² 4². તો તમને r4 અને r1 વચ્ચેનો સંબંધ મળશે 16r1 બરાબર r4. હવે અહીંયાથી મને લેમડાનું સૂત્ર મળ્યું છે 2πrn/n. તો જ્યાં હું 2πr4/4 કહી શકું. હવે r4 બરાબર 16r1 તમને મળ્યું હતું, જ્યાં r1 ને r રકમમાં જ આપેલું છે. તો એની કિંમત આપણે આમાં મૂકી દેશું તો તમને લેમડા જે ચોથી કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી તરંગ લંબાઈ છે એ તમને 16/4 એટલે કે 4 ઇન્ટુ 2πr એટલે કે 8πr છે એ તમારો જવાબ થશે. તો 8πr છે એ આપણો ઓપ્શન સી થશે. એના પછીના MCQની વાત કરીએ આપણે, તો કે કોઈ અણુ માટે જ્યારે ઇલેક્ટ્રોન 4e ઉર્જા સ્તરથી e ઉર્જા સ્તરમાં સંક્રાંતિ કરે ત્યારે લેમડા તરંગ લંબાઈના ફોટોનનું ઉત્સર્જન કરે છે, તથા 7/3e થી e માં સંક્રાંતિ કરે ત્યારે લેમડા 2 તરંગ લંબાઈના ફોટોનનું ઉત્સર્જન કરે છે. તો λ1/λ2 બરાબર ખાલી જગ્યા. તો λ1/λ2 નો જવાબ આપણે મેળવવાનો છે. હવે તમને યાદ હોય તો આપણે એવું કીધું હતું કે જ્યારે સંક્રાંતિ અનુભવે ને ત્યારે એ બે કક્ષાની ઉર્જાના તફાવત જેટલી જ ઉર્જા ફોટોન પાસે હોય. એનો મતલબ ફોટોનની ઉર્જા કેટલી હશે તો કે બે કક્ષાની ઉર્જાના તફાવત જેટલી. તો 4e માંથી e માં આવે છે એનો મતલબ 3e જેટલી ઉર્જા ફોટોન પાસે હોવી જોઈએ, અને ત્યારે ઉત્સર્જિત તરંગ લંબાઈ λ1 છે એવું રકમમાં કીધું છે. તો સોલ્યુશન જોઈ લઈએ. તો આ કેસમાં ઉર્જાનો તફાવત એ થશે ઉર્જા જેટલો, ઉર્જાનો તફાવત જે છે એ ફોટોનની ઉર્જા જેટલો થશે. એટલે ડેલ્ટા E બરાબર hc/λ આપણી પાસે સૂત્ર છે ઉર્જાનું. તો લેમડા બરાબર થશે hc/ΔE. તો લેમડા અને ΔE વચ્ચેનો તમને સંબંધ આવો કંઈક મળશે. એનો મતલબ જેમ ઉર્જાનો તફાવત મોટો એમ તરંગ લંબાઈ નાની. એ તો આપણને ખ્યાલ જ છે કે બીજીમાંથી પહેલી કક્ષામાં આવે ત્યારે આપણને લાયમન શ્રેણીની લાંબામાં લાંબી તરંગ લંબાઈ મળે છે, અને તફાવત સૌથી મોટો એટલે કે અનંતથી પહેલી કક્ષામાં આવે ત્યારે આપણને લાયમન શ્રેણીની ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ મળે છે. આવું જ બધી શ્રેણી માટે પણ સાચું પડે. એટલે કે જેમ ઉર્જાનો તફાવત મોટો, સંક્રાંતિ મોટી, એમ તરંગ લંબાઈ નાની. તો અહીંયા આપણે λ1 અને λ2 વચ્ચેનો આવો સંબંધ મૂકી શકીએ કે λ1/λ2 બરાબર ΔE2/ΔE1. હવે બીજી સંક્રાંતિ જે થાય છે એ 7/3e થી e માં થાય છે, એટલે કે એમાં ઉર્જાનો તફાવત 7/3e - e થશે. અને λ1 તરંગ લંબાઈ વખતે સંક્રાંતિ 4e થી e માં થાય છે, એટલે કે ત્યારે 3e થશે. તો e અને e કટ થાય તો λ1/λ2 નો તમને જવાબ મળશે 4/9. તો આ રીતે આપણને ઓપ્શન એ છે 4/9 એ આપણો જવાબ થશે. હવે જો હું તમને આ જ દાખલામાં આવું કંઈક પૂછું કે જ્યારે 4e થી e કક્ષામાં ઇલેક્ટ્રોન આવે ત્યારે મહત્તમ કેટલી તરંગ લંબાઈઓ ઉત્સર્જિત કરી શકે, તો તમારો જવાબ શું હશે? તો કે તમારો જવાબ હશે
કે એક ઓપ્શન છે એની પાસે કે એ 4e થી ડાયરેક્ટ માં આવે ત્યારે એ કંઈક ફોટોનનું ઉત્સર્જન કરશે. બીજો એની પાસે ઓપ્શન છે કે એ 4e થી 7/3 માં આવે. આપણે આમાં 4e ભૂલી જાય, આને આપણે n બરાબર 3 કહીએ, આને n બરાબર 2 કહીએ, આને n બરાબર 1 કહીએ. તો કે ત્રીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન પાસે બે ઓપ્શન છે કે એ કાં ડાયરેક્ટ 3 થી 1 માં આવે, કાં એ 3 થી 2 માં જાય અને 2 થી 1 માં આવે. તો જ્યારે એ 3 થી 2 માં જશે ત્યારે ફોટોન ઉત્સર્જિત કરશે, અને જ્યારે એ 2 થી 1 માં આવશે ત્યારે પણ ફોટોન ઉત્સર્જિત કરશે. એનો મતલબ આ કેસમાં તમને 3 જુદી જુદી તરંગ લંબાઈ ઉત્સર્જિત કરતા ફોટોન જોવા મળશે. એટલે કે 3 જુદી જુદી લંબાઈના તરંગ લંબાઈના ફોટોન્સ જોવા મળશે. હવે આ ત્રણેય તરંગ લંબાઈ છે યુનિક હશે, એકબીજાથી અલગ પડતી હશે. તો મહત્તમ આવી કેટલી તરંગ લંબાઈઓ શક્ય છે, આવો તમને પ્રશ્ન પૂછી શકાય. તો આ કેસમાં જ્યારે 3 થી 1 માં સંક્રાંતિ અનુભવે ત્યારે એની પાસે મેં તમને કીધું એમ કે બે ઓપ્શન છે, 3 થી ડાયરેક્ટ 1 આવે, કાં પછી 3 થી 2 અને 2 થી 1 આવે. તો 3 યુનિક, 3 અલગ પ્રકારની તરંગ લંબાઈઓ ઉત્સર્જિત કરી શકે. તો આવા જ દાખલાની આપણે વાત કરીએ તો આવા દાખલામાં આપણી પાસે જવાબ આવશે નંબર ઓફ યુનિક સ્પેક્ટ્રલ લાઇન્સ, એટલે કે કેટલી જુદી જુદી પ્રકારની ભિન્ન પ્રકારની તરંગ લંબાઈઓ ઉત્સર્જિત કરી શકે. તો પેલું જે મેં તમને ઓપ્શન આપ્યું કે એ જ્યારે 3 થી 1 માં સંક્રાંતિ અનુભવે, તો 3 થી 1 વખતે એની પાસે ઓપ્શન છે કાં ડાયરેક્ટ 3 થી 1 આવે, અને કાંઈ આવે 3 થી 2 અને 2 થી 1, જે મેં અહીંયા દર્શાવેલું જ છે. પહેલા આવે છે 3 થી 1 સીધું, ત્યારે ફોટોન ઉત્સર્જિત કરે. બીજી વખતમાં 3 થી 2 અને 2 થી 1 આવે ત્યારે પણ ફોટોન્સ ઉત્સર્જિત કરે. તો 3 જુદી જુદી તરંગ લંબાઈના તમને આમાં ફોટોન્સ જોવા મળશે. પણ જ્યારે 4 થી 1 આવે ત્યારે શું? તો કે આપણા મગજમાં તરંગ લંબાઈ આવે તો કે 4 થી 1 માં સૌથી પહેલું તો કે આ 4 થી ડાયરેક્ટ 1, પછી 4 થી 3, 3 થી 2 અને 2 થી 1, પછી થાય 4 થી 2 અને 2 થી 1, પછી એમ થાય કે 4 થી 3 અને 3 થી 1. તો આટલા ઓપ્શન છે. તો આપણા મગજમાં એવો જવાબ આવે કે 1, 2, 3, 4, 5, 6, 7 ને 8 જુદી જુદી તરંગ લંબાઈઓ ઉત્સર્જિત થતી હશે. પણ આનો જવાબ 8 નહીં પણ 6 આવશે. એનું કારણ કે જ્યારે એ 4 થી 1 આવ્યું ત્યારે એક યુનિક તરંગ લંબાઈ થઈ, 4 થી 3 છે જુદી જ છે યુનિક, 3 થી 2 અલગ છે, 2 થી 1 અલગ છે, 4 થી 2 અલગ છે, પણ 2 થી 1 અલગ નથી. 2 થી 1 ઓલરેડી આપણે અહીંયા ગણી લીધી છે, તો 2 થી 1 ને અલગ કહેવાશે નહીં. તો 2 થી 1 યુનિક નથી. જો અહીંયા મારે દર્શાવવું હોય તો હું બ્લુથી દર્શાવું છું કે આ યુનિક નથી. હવે 4 થી 3 પણ યુનિક નથી, કારણ કે અહીંયા ઓલરેડી આપણે જે બીજી સંક્રાંતિ ગણી ને 4 થી 3, 3 થી 2 અને 2 થી 1, એમાં આપણે 4 થી 3 ગણી લીધી છે, એટલે આ પણ યુનિક નથી. પણ પાછી 3 થી 2 યુનિક છે. એનો મતલબ તમને આમાં 6 ભિન્ન તરંગ લંબાઈઓ, એટલે કે એકબીજાથી જુદી પડતી હોય એવી 6 તરંગ લંબાઈઓ મળશે, અને 2 તરંગ લંબાઈઓ એવી મળશે જે રિપીટ થાય છે. તો કુલ જુદા જુદા પ્રકારની કેટલી તરંગ લંબાઈઓ મળી શકે, આવો પણ પ્રશ્ન પૂછી શકાય, જેનો જવાબ આપણને આ રીતે બહુ ઇઝીલી મળી જશે. હવે તમે મને ગણતરી કરીને આપો 5 થી 1 માટે. બરોબર, ચાલો આપણે 5 થી 1 માટે ગણતરી કરીએ. તો 5 થી 1 માટે મારે ગણતરી કરવી હોય તો 1, 2, 3, 4 અને 5. બરોબર. તો
સંક્રાંતિ સૌથી પહેલાં તો શરૂ કરીએ તો કે 5 થી 1, પછી 5 થી 4, 4 થી 1, 5 થી 3, 3 થી 1, 5 થી 4, 4 થી 1, અને ઘણા બધા ઓપ્શન થઈ શકે. હવે તમને એમ થાય કે સર આ તો બહુ લાંબુ પડી જશે ને ક્યાંક એકાદું ભૂલ થઈ ગયું તો ગાય ખાઈ ગઈ, બરોબર? ખોટો જવાબ પડશે ને, પાછું ગણવાનું કે કેટલી યુનિક છે, રિપીટ કેટલી નથી થતી. મોટી એક તો આકૃતિ દોરવી પડે, અમે આકૃતિ દોરી છે એ ન હાલે, બરોબર? તમારે મોટી જ આકૃતિ દોરવી પડશે. તો તમને એમ થાય કે સર કાંઈક શોર્ટકી આપો ને, આટલી મોટી શું કામે ગણતરી કરાવો છો? તો આની શોર્ટકી એક સૂત્ર છે, જે સૂત્ર આપણે યાદ રાખવાનું છે. એની તારવણીમાં કે એમાં કાંઈ નથી પડવાનું. એ સૂત્ર આવું કંઈક છે, બ્રેકેટમાં લખેલું જોવા મળે ને તમને બોક્સમાં, n2 - n1 કૌંસમાં n2 - n1 + 1 અને આખાના છેદમાં 2. તો અહીંયા આપણને જવાબ 6 મળ્યો, તો એ સૂત્રથી આપણે વેરીફાઈ કરી લઈએ. તો કે ક્યાંથી ક્યાં સંક્રાંતિ અનુભવે છે? તો કે 4 થી 1માં. તો n2 - n1 એટલે 4 - 1, પછી n2 - n1 + 1 એટલે 4 - 1 + 1 અને આખાના છેદમાં 2. તો આ થશે 3 × 4 ના છેદમાં 2 એટલે 3 × 2 એટલે 6. જવાબ મળી જશે. જે જવાબ તમને આટલી કોન્સેપ્ટ વાઇઝ ગણતરી કર્યા પછી મળતો હતો એ તમને ડાયરેક્ટ આંકડા સ્વરૂપે જવાબ મળી જશે. અને આ જવાબ શેનો હશે? તો કે નંબર ઓફ યુનિક, એટલે કે એકબીજાથી જુદી પડતી હોય, રિપીટ ન થતી હોય. કુલ તરંગ લંબાઈઓની વાત નથી કરતા આપણે અહીંયા, કુલ જુદી તરંગ લંબાઈઓની વાત કરીએ છીએ, જે એકબીજાથી ભિન્ન છે, રિપીટ નથી થતી. આવી કેટલી તરંગ લંબાઈઓ તમને મળશે? તો કે ટોટલ તો 6 મળશે, પણ એમાંથી 2 રિપીટ થાય છે, એટલે ટોટલ તમને ભિન્ન પ્રકારની તરંગ લંબાઈઓ 6 જ મળશે. તો આવો જ જવાબ તમે 5 થી 1 માટે પણ મેળવી શકો કે નહીં? કેટલો જવાબ આવે છે 5 થી 1 માટે? કયો ચાલો મને. તો કે 5 થી 1 માટે 5 - 1, 5 - 1 + 1 એટલે 4 × 5 ના છેદમાં 2 એટલે 4 ભાગ્યા 2, 2 × 5 એટલે 10. એનો જવાબ તમને 10 મળશે. એવું જ તમે 5 થી 2 માટે ગણી શકો, એનો જવાબ પણ તમને 6 મળશે. તો આ રીતે આપણે ખાલી આંકડામાં જે સૂત્ર છે એમાં આંકડા જ મૂકવાના છે, જવાબ આપણને ડાયરેક્ટ મળી જશે. એ જવાબ ઉપર આપણે વિશ્વાસ કરી લેવાનો છે. આમાં જવાબ કોઈ દિવસ ખોટો નહીં આવે, સિવાય કે તમારાથી સૂત્ર લખવામાં ભૂલ થઈ જાય. અને સૂત્ર કાંઈ એવું બધું અઘરું છે નહીં. તમારે n2 - n1 જ્યાંથી સંક્રાંતિ થાય ત્યાંથી, જ્યાં સંક્રાંતિ થાય છે, ફાઇનલ માઇનસ ઇનિશિયલ જ કરવાનું છે. એકમાં ફાઇનલ માઇનસ ઇનિશિયલ ને બીજા કૌંસમાં ફાઇનલ માઇનસ ઇનિશિયલ +1 અને આખાના છેદમાં 2. આટલું જ લખવાનું છે, બીજું કાંઈ કરવાનું થતું નથી, અને તમને બહુ ઇઝીલી આનો જવાબ મળી જશે. તો લગભગ બધા કોન્સેપ્ટ આપણે કવર કરી લીધા છે આ ચેપ્ટરના, બરોબર? તમે આવા જ MCQની ટ્રાય કરો. બહુ વધારે ડિફિકલ્ટ MCQ આ ચેપ્ટરમાં નહીં પૂછાય. જે સૂત્ર મેં તમને કીધા છે એ સૂત્રની તારવણીની પ્રેક્ટિસ કરજો. કદાચ જરૂર પડી શકે ટાઈમે સૂત્ર યાદ ન આવે, કારણ કે આમાં પ્રોબ્લેમ એ છે કે થોડા કોમ્પ્લિકેટેડ સૂત્ર છે અને એકબીજાની બહુ નજીક છે. બધામાં n² h² અથવા NH એપ્સિલોન પાઈ આર આવી બધી વસ્તુ આવે છે. તો ક્યાંય પણ ઘાતમાં ભૂલ ન થાય એનું પણ ખાસ ધ્યાન રાખવું. તો જે આપણે સરખામણી કરી અને સૂત્રની તારવણી કરી છે એની થોડીક પ્રેક્ટિસ કરજો આ ચેપ્ટરમાં ખાસ. અને તરંગ લંબાઈવાળા દાખલા છે એનું તો બહુ સિમ્પલ સોલ્યુશન, તમને 1/r ની કિંમત 910, 911, 912 મૂકી અને આપણે ડાયરેક્ટ કિંમત મેળવતા શીખી જ ગયા છીએ હવે 1/રીડબર્ગ અચળાંકની કિંમત મૂકીને. તો આ ચેપ્ટરના દાખલા બહુ ઇઝીલી સોલ્વ થઈ જશે, કોઈ પણ કન્ફ્યુઝન નહીં રહે. અને પ્રેક્ટિસ કરતા રહ્યો આવા જ દાખલાની. જો કોઈ પણ ડાઉટ હોય તો તમે મને કોલ મેસેજ કરીને પૂછી શકો છો. તમારામાંથી ઘણા બધા લોકોના મેસેજ આવે પણ છે, બરોબર? એ લોકો MCQ સોલ્વ કરવા બેઠા હોય અને કંઈ પણ MCQમાં ક્વેરી હોય તો તમે મને પૂછી શકો છો, અથવા જે MCQમાં ક્વેરી હોય એનો ફોટોગ્રાફ ક્લિક કરી અને તમે મને જેમ મોકલો છો એમ મોકલી શકો છો. ખાસ કરીને પ્રેક્ટિસ કરતા રહેજો. આપણને એમ થશે કે
હજી ખબર નહીં કેટલો ટાઈમ આ ચાલશે, થોડી કન્ટિન્યુટી બ્રેકય થશે, પણ આપણે શું કરવાનું છે, ડેઈલીનું જે કામ તમે ટાઈમલાઈન આપણે પહેલાં જ કીધું ને કે એક ટાઈમલાઈન તમારે ફિક્સ કરવાની છે કે આ ટાઈમમાં આટલું 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 આપણે કવર કરતું જવાનું છે. અને હવે આપણી પાસે બહુ વધારાનો ટાઈમ છે અત્યારે, બરાબર, બાકી તો 3 મે આપણી નીટ પૂરી થઈ ગઈ હોત, પણ હજી આપણને બહુ વધારે ટાઈમ મળ્યો છે, તો એનો આપણે બહુ સારી રીતે ઉપયોગ કરી અને ચેપ્ટર વાઇઝ કમ્પ્લીશન કરતા જઈએ અને પ્લસ એનું રિવિઝન કરીએ. ખાસ તો રિવિઝન બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે આ કેસમાં, કે તમે જેમ જેમ ટાઈમ જતો જશે એમ કદાચ એવું બને કે જૂનું ભૂલાતું જાય, પણ હવે આપણે ફૂલ કોર્સની ટેસ્ટ ચાલુ થઈ છે એટલે એનો પણ આપણને એડવાન્ટેજ રહેશે બહુ, અને આપણે પ્રિપેરેશન કરતા રહેશું એટલે કોઈ વાંધો નહીં આવે. પહેલાં જે લોકોનો ટાર્ગેટ 100 માર્ક સુધી હતો ફિઝિક્સમાં, કે જે લોકો અમુક ચેપ્ટર સ્કીપ કરવાના હતા કે એવું કંઈ વિચાર કદાચ મગજમાં હાલતો હોય, અથવા આપણે જ્યારે કાઉન્સેલિંગ કર્યું હતું ત્યારે ડિસ્કશન કર્યું હતું કે આપણે 180 નથી લેવા, આપણે 100 લેવા છે, તો અમુક ચેપ્ટર આપણે સ્કીપ કરી શકાય. તો એવો વિચાર અત્યારે મગજમાં ન રાખવો હાલના તબક્કે. એનું કારણ છે કે આપણી પાસે ટાઈમ પુષ્કળ છે. જેટલા ચેપ્ટરમાં તમને પ્રોબ્લેમ આવે છે એટલા ચેપ્ટરમાં આપણે થોડીક વધારે તૈયારી કરશું, અને જે ચેપ્ટર તમને પર્સનલી નથી ફાવતા એ તમે મને ક્વેરી પૂછી શકો છો. યુટ્યુબ ઉપર ઘણા બધા વિડીયોઝ અવેલેબલ છે, એનિમેશન છે ઘણા બધા, જેનાથી કોન્સેપ્ટને સમજવો વધારે સહેલો બની જાય. વધારેમાં વધારે તમે જે ચેપ્ટર ન ફાવતું એની પ્રેક્ટિસ કરો. આ બધી જ રીતે આપણે મેક્સિમમ ચેપ્ટર્સ કવર કરી શકીએ. તમે એક્સેપ્શનલી ટૂંકમાં 1 કે 2 ચેપ્ટર 3 ચેપ્ટર જો તમે સ્કીપ કરો તો એ અલાવેબલ છે, બાકી તો અત્યારે આપણે મેક્સિમમ ચેપ્ટર કવર કરી લેવાની ટ્રાય કરશું, જેથી આપણને મેક્સિમમ સ્કોર આવે. ફિઝિક્સમાં જેમાં આપણો સ્કોર થોડોક ઓછો આવે છે એ પણ આપણે મેક્સિમમ સ્કોર એમાં અચીવ કરી શકીએ. તો અત્યારે આપણી પાસે જે વધારાનો ટાઈમ છે એને આપણે સારી રીતે યુટિલાઇઝ કરી અને આપણો આ ગોલ અચીવ કરી શકશું. પણ ટાઈમ મળ્યો છે તો એ 2 ધારી તલવાર જેવો છે. જો ટાઈમનો સદુપયોગ કરશો તો એનો ફાયદો પણ થશે, અને જો આ ટાઈમ બગડતો જશે તો જે જૂનું તમે ભણી ગયા છો, જે તમને આવડે છે ને, એની ઉપર એ ધૂળ ચડતી જશે, કાટ લાગતો જશે. એટલે એ વસ્તુ ન થાય એના માટે ખાસ કરીને જે ચેપ્ટર આપણને આવડે છે એનું રિવિઝન પણ કરતું રહેવું અને નવા ચેપ્ટર એડ પણ કરતા જવા. આ 2 વસ્તુ એટલી જ જરૂરી છે. તો તૈયારી કરતા રહ્યો. કંઈ પણ ડાઉટ હોય તો મને કોલ મેસેજ કરો એની ટાઈમ. પ્રિપેરેશન કરતા રહ્યો. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.